કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 માં હિન્દીમાં એક નવો પાઠ જોવાનો છે, પાઠ 8, જેનું નામ છે ચતુર ચૂહા. આપણે આગળના લેક્ચરમાં છેલ્લે પાઠ 7 જોયો હતો, જેનું નામ હતું ઝુલ્લા. તેમાં આપણે ગીત સમજેલું હતું ઝુલ્લા, જેમાં આપણે ઝુલ્લા હિંચકા વિશે માહિતી મેળવેલી હતી. બાળક જ્યારે હિંચકા ઉપર બેસે છે ત્યારે બાળક કેવી કલ્પના તેના મનની અંદર કરે છે તેના વિશે માહિતી આપણે આગળના પાઠમાં મેળવી લીધી. હવે આપણે પાઠ 8 સમજીએ, ચતુર ચૂહા. ચતુર એટલે કે હોશિયાર, બુદ્ધિશાળી, ચૂહા એટલે ઉંદર. તો આ પાઠની અંદર આપણે ચતુર ચૂહા એટલે કે હોશિયાર, એક બુદ્ધિશાળી એવા ઉંદર વિશે વાત કરવાની છે. તો તમે ઘણા બધા પ્રાણીઓના, પક્ષીઓના પાઠ પર્યાવરણમાં, ગુજરાતીમાં, હિન્દીમાં સમજેલા જ છે. તેવો જ એક વાર્તા જેવો નાનો એવો પાઠ આપેલો છે. તો આપણે આ પાઠને સમજીએ. एक चूहा था, वह रास्ते पर जा रहा था. उसे कपड़े का एक टुकड़ा मिला. वह आगे बढ़ा. उसने दर्जी की एक दुकान देखी. दर्जी के पास जाकर उसने कहा, एक चूहा था. एक એટલે એક, ચૂહા એટલે ઉંદર, થા એટલે હતો. एक उंदर હતો. वह रास्ते पर जा रहा था. वह એટલે તે, रास्ते पर એટલે રસ્તામાં, जा रहा था જઈ રહ્યો હતો. તે રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો. एक चूहा था, एक ઉંદર હતો. वह रास्ते पर जा रहा था, તે રસ્તા ઉપર જઈ રહ્યો હતો. उसे एक कपड़े का टुकड़ा मिला. उसे कपड़े का एक टुकड़ा मिला. उसे એટલે તેને, કપડે કા એટલે કપડાનો, એક એટલે એક, ટુકડા એટલે કટકો મળ્યો. ઉસે કપડે કા એક ટુકડા મિલા. ઉસે એટલે તેને, કપડે કા એટલે કપડાનો, એક ટુકડા મિલા એક કટકો મળ્યો. વહ આગે બઢા. વહ એટલે તે, આગે બઢા એટલે આગળ, બઢા એટલે વધ્યો. વહ આગે બઢા. વહ એટલે તે, આગે એટલે આગળ, બઢા એટલે વધ્યો. તે આગળ વધ્યો. ઉસે કપડે કા એક ટુકડા મિલા. વહ આગે બઢા. તેને કપડાનો નાનો એવો એક કટકો મળ્યો. તે આગળ વધ્યો. उसने दर्जी की एक दुकान देखी. दर्जी के पास जाकर उसने कहा. उसने दर्जी की एक दुकान देखी. उसने એટલે કોને? તેને, ઉંદરે. દરજી કી, દરજીની, એક એટલે એક, દુકાન દેખી દુકાન જોઈ. उसने दर्जी की एक दुकान देखी. તેણે દરજીની એક એવી દુકાન જોઈ. દરજી કે પાસ જાકર ઉસને કહા. દરજી કે એટલે દરજીની, પાસ જાકર પાસે જઈને, ઉસને કહા તેણે કહ્યું. દરજીની પાસે જઈને તેને કહ્યું. ફરીથી જોઈએ આટલું. એક ચૂહા થા, એક ઉંદર હતો. વહ રાસ્તે પર જા રહા થા. તે રસ્તા ઉપર જઈ રહ્યો હતો. ઉસે કપડે કા એક ટુકડા મિલા. તેને કપડાનો એક નાનો એવો કટકો મળ્યો. વહ આગે બઢા. તે આગળ વધ્યો. उसने दर्जी की एक दुकान देखी. તેણે દરજીની એક દુકાન જોઈ. દરજી કે પાસ જાકર ઉસને કહા. દરજીની પાસે જઈને તેને કહ્યું. ચૂહા, દરજી રે દરજી, इस कपड़े से टोपी सिल दे. दर्जी, यह कौन बोल रहा है? चूहा, मैं चूहा, चूहा बोल रहा हूँ.
इसकी एक टोपी सी दे। દરજીની પાસે જઈને ઉંદરે કહ્યું, ચૂહા દરજી રે દરજી इस कपड़े की टोपी सी दे। ચૂહા એટલે કે ઉંદર. ઉંદર બોલ્યો, દરજી રે દરજી, એ દરજી ઓ દરજી, इस कपड़े से એટલે કે આ કપડામાંથી, ટોપી સી દે, ટોપી સીવી દે. દરજી ઓ દરજી, આ કપડામાંથી એક મને ટોપી સીવી દે. ચૂહા દરજી રે દરજી इस कपड़े से टोपी सी दे. ઉંદર શું બોલ્યો? દરજી ઓ દરજી, આ કપડામાંથી એક મને ટોપી સીવી દે. દરજી યહ કોણ બોલ રહા હે? દરજીએ કહ્યું, યહ એટલે કે આ, કોણ એટલે કોણ, બોલ રહા હે બોલી રહ્યું છે. દરજીએ કહ્યું, આ કોણ બોલી રહ્યું છે? દરજીએ શું કહ્યું? ઉંદરનો અવાજ સાંભળી અને દરજી બોલ્યો, આ કોણ બોલી રહ્યું છે? ચૂહા મેં ચૂહા, ચૂહા બોલ રહા હું, इसकी एक टोपी सी दे. ચૂહા એટલે કે ઉંદર. ઉંદરે કહ્યું, મેં ચૂહા, હું ઉંદર, ચૂહા બોલ રહા હું, ઉંદર બોલી રહ્યો છું. ઉંદરે શું કહ્યું? ઉંદરે કહ્યું, હું ઉંદર બોલી રહ્યો છું. इसकी एक टोपी सी दे. इसकी એટલે આની, એક એટલે એક, ટોપી સી દે, ટોપી સીવી દે. આ કટકાની એક ટોપી સીવી દે. ઉંદરે કહ્યું, હું ઉંદર બોલી રહ્યો છું, આ કપડાની એક ટોપી સીવી દે. દરજી चल रास्ता नाप वरना कैची उठा कर मारूंगा. દરજી શું બોલ્યો? દરજી કહે, ચલ નાસ્તા નાપ વરના कैची उठा कर मारूंगा. શું કહ્યું દરજીએ? ચલ રસ્તા નાપ વરના कैची उठा कर मारूंगा. રાસ્તા નાપ એટલે કે રાસ્તો છોડ. તું ચલ રસ્તો છોડ અને ઝડપથી પાછો જતો રહે. વરના એટલે કે નહીતર. कैची એટલે કે કાતર. ઉઠાકર ઉપાડીને. મારુંગા મારીશ. દરજીએ કહ્યું, ચલ રાસ્તા નાપ વરના कैची ઉઠાકર મારુંગા. દરજીએ શું કહ્યું? ચલ આ રસ્તો છોડ. તું રસ્તો છોડ અને ઝડપથી પાછો જતો રહે, નહીતર કાતર ઉપાડીને હું તને મારીશ. જ્યારે ઉંદર એમ કે છે આ કપડાની ટોપી સીવી દે, ત્યારે દરજીએ કહ્યું, ચાલ આ રસ્તો છોડ, નહીતર હું તને કાતર ઉપાડીને મારીશ. ચૂહા અરે તું મુझे डरा रहा है? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. ઉંદરે શું કહ્યું? ચૂહા अरे तू मुझे डरा रहा है? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. ઉંદરે કહ્યું, અરે તું મને ડરા રહા હે, ડરાવી રહ્યો છે. ઉંદરે કહ્યું, અરે તું મને ડરાવી રહ્યો છે. કચહરી મેં જાઉંગા. કચહરી એટલે કે અદાલત, કોર્ટ. કોર્ટમાં હું જઈશ. કચહરી મેં જાઉંગા. કચહરી એટલે કે અદાલત, કોર્ટ. મેં જાઉંગા હું ત્યાં જઈશ. સિપાહી કો બોલાઉંગા. સિપાહી એટલે કે સૈનિક. સૈનિક કો બોલાઉંગા. સૈનિકને હું બોલાવીશ. તુझे ખૂબ પીટવાઉંગા. તુझे એટલે તને, ખૂબ એટલે ખૂબ જ વધારે, પીટવાઉંગા એટલે માર મરાવીશ. તને હું ખૂબ જ વધારે માર મરાવીશ. ઓર એટલે અને, તમાશા દેખુંગા અને એ નજારો, તમાશો હું બેઠો બેઠો જોઈશ. यह सुनकर दर्जी डर गया, उसने झटपट टोपी सी दी. ઉંદરે શું કર્યું?
ઉંદરે તો ધમકી આપી. જ્યારે દરજીએ ટોપી સીવવાની ના પાડી અને એમ કીધું, ચાલ રસ્તો છોડ અને તું ઘરે જતો રહે, નહીતર હું તને કાતર ઉપાડીને મારીશ. તો ઉંદરે તો ધમકી આપી, અરે તું મને ડરાવસ? હું તને કચેરીમાં લઈ જઈશ, કોર્ટમાં જઈશ, કોર્ટમાં હું તને લઈ જઈશ, સિપાહીઓને હું બોલાવીશ, તને ખૂબ જ માર મરાવીશ અને પછી તમાશો જોઈશ. યહ સુનકર દરજી તો ડર ગયા. યહ એટલે આ, સુનકર સાંભળીને, દરજી ડર ગયા, દરજી ડરી ગયો. ઉસને ઝટપટ ટોપી સીધી. ઉસને એટલે તેને, ઝટપટ એટલે ઝડપથી, ટોપી સીધી ટોપી સીવી દીધી. આ સાંભળી અને દરજી તો ડરી ગયો, તેને ઝડપથી ટોપી સીવી દીધી. તો આટલું ફરીથી જોઈએ, દરજી અને ઉંદર વચ્ચે કેવી વાત થાય છે. ચૂહા, દરજી રે દરજી, ઇસ કપડે કી ટોપી સીધે. ઉંદરે કહ્યું, દરજી ઓ દરજી, આ કપડાની તું એક ટોપી સીવી દે. દરજી કહે, યહ કોણ બોલ રહા હે? દરજીએ કહ્યું, આ કોણ બોલી રહ્યું છે? ચૂહા, મેં ચૂહા, ચૂહા બોલ રહા હું, ઇસકી એક ટોપી સી દે. ઉંદરે કહ્યું, હું ઉંદર, ઉંદર બોલી રહ્યો છું, આ કાપડની તું એક ટોપી સીવી દે. દરજી, ચલ રસ્તા નાપ, વરના કેંચી ઉઠાકર માरूंगा. ત્યારે દરજીએ કહ્યું, ચાલ આ રાસ્તો છોડ, નહીતર હું તને કાતર ઉપાડીને મારીશ. ચૂહા, અરે તું મુझे डरा रहा है? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. ઉંદરે કહ્યું, અરે તું મને ડરાવસ? કચેરી એટલે કે કોર્ટમાં, અદાલતમાં હું તને લઈ જઈશ, ત્યાં હું જઈશ, સૈનિકોને હું બોલાવીશ, તને ખૂબ જ માર મરાવીશ અને પછી આ તમાશો હું જોઈશ. યહ સુનકર દરજી ડર ગયા. ઉસને ઝટપટ ટોપી સીધી. આ સાંભળી અને દરજી તો ડરી ગયો, તેને ઝડપથી ટોપી સીવી. टोपी पहनकर चूहा आगे बढ़ा. रास्ते में कसीदेकार की एक दुकान देखी. चूहे को टोपी पर कसीदा कढ़ाने की इच्छा हुई. चूहा, भाई मेरी टोपी पर थोड़ा कसीदा काट दे. कसीदेकार ने चूहे की ओर देखा, फिर उसे धमकाया और कहा, चल चल, यहाँ कैसे फुर्सत है? चूहा, अच्छा तो तू भी मुझे भगा रहा है, लेकिन सुन, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. टोपी पहनकर चूहा तो आगे बढ़ा. टोपी पहनकर એટલે ટોપી પહેરીને, ચૂહા એટલે ઉંદર, આગે बढ़ा આગળ વધ્યો. रास्ते में कसीदेकार की एक दुकान देखी. रास्ते में રસ્તામાં, કસીદેકાર એટલે કે જે ભરત ગૂંથણ કરતા હોય, કાપડ ઉપર જે ભરતકામ કરતા હોય તે. કસીદેકાર એટલે કે કસીદાકારની એક દુકાન દેખી, એક દુકાન જોઈ. रास्ते में कसीदेकार की एक दुकान देखी. रास्ते में रस्ताમાં કસીદેકાર કસીદાકારની दुकान देखी, दुकान જોઈ. टोपी पहनकर चूहा आगे बढ़ा. रास्ते में कसीदेकार की एक दुकान देखी. टोपी पहनकर टोपी પહેરીને ચૂહા આગે बढ़ा. ઉંદર આગળ વધ્યો. ટોપી પહેરીને ઉંદર આગળ વધ્યો. રસ્તામાં તેને કસીદાકારની એક દુકાન જોઈ. चूहे को टोपी पर कसीदा कढ़ाने की इच्छा हुई. चूहे को उंदर ने टोपी पर टोपी ऊपर कसीदा कढ़ाने की એટલે કે ભરતકામ કરવાની
इच्छा हुई, इच्छा थई। चूहे को टोपी पर कसीदा कढ़ाने की इच्छा हुई। उंदरने टोपी ऊपर दोराનું ભરતકામ કરાવવાની ઈચ્છા થઈ। टोपी पहनकर चूहा आगे बढ़ा। रास्ते में कसीदेकार की एक दुकान देखी। चूहे को टोपी पर कसीदा कढ़ाने की इच्छा हुई। टोपी पहरीने उंदर आगळ वध्यो। रस्तामां तेने कसीदाकारनी एक दुकान जोई। उंदरने टोपी ऊपर सुंदर भरतकाम कराववानी इच्छा थई। चूहा, भाई मेरी टोपी पर थोड़ा कसीदा काढ़ दे। कसीदेकार ने चूहे की ओर देखा, फिर उसे धमकाया और कहा, चल चल, यहाँ किसे फुर्सत है। चूहा उंदरे कह्यु, भाई भाई मेरी टोपी पर थोड़ा कसीदा काढ़ दे। मेरी टोपी पर, मारी टोपी ऊपर थोड़ा एटले के थोड़ुक कसीदा काढ़ दे, थोड़ुक दोराનું એવું ભરતકામ કરી દે। ઉંદરે કહ્યું, ભાઈ મારી આ ટોપી ઉપર તું થોડુંક ભરતકામ કરી દે। कसीदेकार ने चूहे की ओर देखा। कसीदेकार ने, कसीदाकारे चूहे की ओर, उंदरनी तरफ देखा, जोयु। कसीदाकारे उंदरनी तरफ जोयु। फिर उसे धमकाया और कहा, चल चल। फिर पछी उसे एटले तेने धमकाया एटले धमकाव्यु। और कहा अने कह्यु, चल चल, चाल चाल। यहाँ किसे फुर्सत है। अहींया किसे एटले कोने, फुर्सत है एटले समय छे। अहींया कोने नवराश छे, अहींया कोने समय छे। શું કહ્યું ઉંદરે, ભાઈ મારી ટોપી ઉપર થોડુંક એવું દોરાનું ભરતકામ કરી દે। ત્યારે કસીદાકારે કહ્યું, કસીદાકારે ઉંદરની તરફ જોયું અને પછી એને ધમકાવીને કહ્યું, ચાલ ચાલ, અહીંયા કોને નવરાશ છે। કસીદાકારે ઉંદરની તરફ જોયું અને પછી ધમકાવીને કહ્યું, ચાલ અહીંયા કોને સમય છે, અહીંયા કોને नवराश है। चूहा, अच्छा तो तू भी मुझे भगा रहा है, लेकिन सुन, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। चूहा उंदर, अच्छा तो तू भी मुझे भगा रहा है, लेकिन सुन। चूहा एटले उंदर। उंदर बोलियो, अच्छा सारू, तो तू भी मुझे भगा रहा है, तो तू पण मने भगावी रह्यो छे, लेकिन सुन, परंतु सांभळ। उंदरे कह्युं, सारू तो तू पण मने भगावी रह्यो छो, परंतु सांभळ। कचहरी में जाऊंगा, हूँ अदालत में जाइस, कोर्ट में जाइस, सिपाही को बुलाऊंगा, सैनिकों ने बोलावीस, तुझे खूब पिटवाऊंगा, तने खूब ज मार मरावीस, और तमाशा देखूंगा, अने पछी तमाशो जोईस। उंदरे कह्युं, सारू तो तू पण मने धमकावी ज रह्यो छो, तो तू पण सांभळ। हूँ कोर्ट में जाइस, सैनिकोने बोलावीस अने तने खूब ज मार मरावीस, अने पछी हूँ तमाशो जोईस। यह सुनकर कसीदेकार घबराया। उसने चूहे को कचहरी में जाने से रोका। उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया। चूहा तो खुश हो गया। यह सुनकर कसीदेकार भी घबराया। यह सुनकर, आ सांभळीने कसीदेकार घबराया। कसीदाकार घबराई गयो। उसने चूहे को कचहरी में जाने से रोका। उसने एटले तेने, चूहे को, उंदर ने, कचहरी में, कोर्ट में जाने से रोका, जावा मांथी रोक्यो। तेणे उंदर ने कोर्ट में जावा माटे रोक्यो। उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया। उससे एटले तेनी पासेथी
टोपी लेकर टोपी लईने उस पर तेना पर अच्छा એટલે સારા કસીદા કાઢ દિયા સારું એવું ભરતકામ કરી દીધું. ચૂહા તો ખુશ હો ગયા, ઉંદર તો ખુશ થઈ ગયો. તે ટોપી પહેરી અને જતો રહ્યો. આ સાંભળી અને કસીદાકાર પણ ગભરાઈ ગયો. તેણે ઉંદરને કોર્ટમાં જવા માટે રોક્યો. ઉંદર પાસેથી ટોપી લઈ તેની ઉપર સુંદર એવું દોરાનું ભરતકામ કરી દીધું. ઉંદર તો ખુશ થઈ ગયો. તો આટલું આપણે ફરીથી જોઈ લઈએ. ટોપી પહેન કર ચૂન્હા આગે बढ़ा. टोपी પહેરીને ઉંદર આગળ વધ્યો. रास्ते में कसीदेकार की एक दुकान देखी. रस्ताમાં તેને કસીદાકારની એક દુકાન જોઈ. चूहे को टोपी पर कसीदा कढ़ाने की ઈચ્છા हुई. ઉંદરને ટોપી ઉપર કસીદા કઢાવવાની ઈચ્છા થઈ, એટલે કે ભરતકામ કરાવવાની ઈચ્છા થઈ. ચૂહા ભાઈ મેરી ટોપી પર થોડા કસીદા કાઢ દે. ઉંદરે કહ્યું, ભાઈ મારી ટોપી ઉપર થોડુંક એવું ભરતકામ કરી દે. કસીદેકારની ચૂહે કી ઓર દેખા. કસીદાકારે ઉંદરની તરફ જોયું. ફિર ઉસે ધમકાયા ઓર કહા. પછી તેને ધમકાવ્યો અને કહ્યું, ચલ ચલ ચાલ ચાલ. યહાં કિસે ફુરસત હે. અહીંયા કોને સમય છે? ચૂહા અચ્છા તો તું ભી મુझे ભગા રહા હે, લેકિન સુન. ઉંદરે કહ્યું, સારું તો તું પણ મને ભગાવી રહ્યો છો, પરંતુ સાંભળ. કચહરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. હું કોર્ટમાં જઈશ, સૈનિકોને બોલાવીશ, તને ખૂબ જ માર મરાવીશ અને પછી હું તમાશો જોઈશ. यह सुनकर कसीदेकार घबराया. उसने चूहे को कचहरी में जाने से रोका. આ સાંભળીને કસીદાકાર ખૂબ જ ડરી ગયો. તેણે ઉંદરને અદાલતમાં જવા માટે રોક્યો. उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया. તેને ઉંદર પાસેથી ટોપી લઈ તેની ઉપર સારું એવું ભરતકામ કરી દીધું. આ જોઈ અને ઉંદર તો ખુશ થઈ ગયો અને તેની ટોપી પહેરી અને જતો રહ્યો. તો આ પાઠ અત્યારે આપણે પૂરો કરીએ છીએ. પાઠના જે શબ્દાર્થ અને સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.